માંડવી ખેડપુર ગામ નજીક ગરનાળાના કામમાં વિલંબ કરાતા વાહન ચાલકોના માથે જીવનું જોખમ। માંડવી કીમ માર્ગના કામમાં ગરનાળા મોટા કરવાનું કામ દરમિયાન રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જે બંધ કરી ગરનાળા પરથી રસ્તો કામ ચાલુ તો કરાયો, પરંતુ રસ્તા પર કાદવ કીચડમાંથી વાહનો હંકારવા પડે છે। માંડવી કીમ માર્ગનું નવીનીકરણ કરતી એજન્સીની ઢીલી નીતિ કે પછી કોઈ અન્ય કારણોસર કામ ગોકુળ ગતિએ ચાલતા વાહન ચાલકો છાસવારે હેરાન પરેશાન થઈ જતા હોવાની ફરિયાદો વારંવાર પ્રજાજનોમાં ઉઠતી હોય છે। માંડવી કીમ માર્ગ પર આવેલ ખેડપુર ગામ નજીક રોડના કામમાં ગરનાળા મોટા કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે। એ માટે રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જે વરસાદ પડતા ડાયવર્ઝન આપેલ રસ્તો બંધ કરી ગરનાળા પરથી રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે। એ સારી વાત કહેવાય, પરંતુ એની સાથે એ રસ્તા પર નકળો કાદવ કીચડ થઈ ગયો હોય એવા રસ્તા ઉપરથી નાના મોટા વાહનો જીવના જોખમે પસાર કરવા પડતા હોય છે, છતાં જવાબદાર તંત્ર કે એજન્સીના પેટનું પાણી હાલતું નથી એવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી કીમ માર્ગ પર આવેલ ખેડપુર ગામ નજીક રસ્તાના કામમાં ગરનાળા મોટા કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલતું હોય, એજન્સી દ્વારા ગરનાળાનું કામ શરૂ કરવા પહેલા રસ્તાને ડાયવર્ઝન આપ્યું હતું। જવાબદાર તંત્ર દ્વારા માંડવી કીમ માર્ગ પર આવેલ ખેડપુર ગામ નજીક ગરનાળાની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, RMG ન્યૂઝ, માંડવી।